તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। અરબી સમુદ્ર અને ઓડિશામાં એક સિસ્ટમ સક્રિય બની છે, જેને લઈ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે, જ્યારે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી। જો કે 2 થી 5 જુલાઈની વચ્ચે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આ સાથે 5 થી 12 જુલાઈની વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો મધ્ય દક્ષિણ ગુજરાતની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે 5 થી 12 જુલાઈની વચ્ચે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થયો છે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવામાં છે, પરંતુ હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ તેવો વરસાદ થવામાં નથી। આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં છે, પરંતુ તારીખ 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉલ્લેખનીય છે કે તારીખ 2 થી 5 જુલાઈમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં 2 જુલાઈથી 5 આસપાસ જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરમાં પણ કંઈક થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 5 થી 12 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે, કેટલાક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ થઈ શકે અને પૂરની વિકટ સ્થિતિ પણ થવાની સંભાવના રહે। આ અરસામાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હમણાં જ જૂનની પાછલી તારીખો અને જુલાઈની શરૂઆતમાં રાજકોટ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। એટલે હવે ચોમાસું મોડું કેટલાક ભાગમાં થયું છે, ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ભાગમાં કેટલાક ભાગોમાં ચોમાસું મોડું થયું છે, જે ભાગોમાં ચોમાસું આવતા વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે।